જાયન્ટસ ગ્રુપ ઓફ સિહોરનો શપથવિધિ અને પદગ્રહણ સમારોહ રવિવારના રોજ હનુમાનધારા મંદિર ખાતે યોજાયો. જવાબદારી કોઈને આપ્યો હોય ને તો હરીશભાઈ अन्य कोई मेंबर हो ઇનકમિંગ ને આઉટગોઈંગ બંને એટલે માટે એકની માટે આ છેલ્લો હશે ને એકની માટે પહેલો હશે કદાચ આઈ થિંક શ્રી જયદતભાઈ અને સેન્ટ્રલ કમિટી મેમ્બર છે આપણા સિવર ગ્રુપ માટે ગૌરવની વાત છે. हम तो अनिरुद्धभाई कीधु के 44 वर्ष लगभग पूरा थया 81 साल में એટલે 44મું વર્ષ અને દરેક રાજુભાઈ થી માંડી ઘણા ઓફિસર આરે અમે કામ કર્યું છે અને છેલ્લે રાજુભાઈ સેન્ટ્રલ કમિટી તો ઠીક હવે સુનિલભાઈ એવોર્ડ કમિટીના પણ મેમ્બરની નિમણૂક ગયા વર્ષે થઈ છે ઇન્ટરનેશનલ ડબલ હોતા છે સેન્ટ્રલ કમિટી અને એવોર્ડ કમિટીના મેમ્બર તરીકે એટલે આ એક તમે હવે ઉમેરી દેજો સિહોરમાં કેમ કે ગયા મહિને જેની મીટિંગ હતી હા એટલે હવે તમે એવોર્ડ બાબતે રાજુભાઈને કહેજો તમે હમણાં કીધું ને કે ફેડરેશનના નહીં પણ ઇન્ટરનેશનલના એવોર્ડ રાજુભાઈ જ આપે છે એટલે આ શપથવિધિ પદગ્રહણ સમારોહ પ્રસંગે પ્રમુખ જયદતભાઈ અને તેમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા અને હર રમેશ અમારી જ્યાં જરૂર હોય ત્યાં તમતારે અમે ગમે ત્યારે તમારી સાથે તૈયાર છીએ. અસ્તુ શીખવા મળે અને વધુ સારા કાર્યો કરે એવી જયદતભાઈને અમારી તરફથી શુભેચ્છા. જય જયંત. શપથવિધિ સમારોહમાં આજના શ્રી જયદતભાઈના પ્રમુખ પદમાં પધારેલા મંચસ્થ મહાનુભાવો રાજેશભાઈ દેસાઈ સેન્ટ્રલ કમિટી મેમ્બર, કેતનભાઈ મલેસરા ફેડરેશન પ્રેસિડેન્ટ, વિજયભાઈ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી, અનિરુદ્ધભાઈ કાઉન્સિલર શ્રી, સિહોર જાયન્ટ પરિવાર તેમજ સુનિલભાઈ એમઓસી કે જે પણ ઘણા વર્ષો સુધી કાઉન્સિલમાં રહી ચૂક્યા છે. આપણો જાયન્ટ છે સુંદર કાર્યક્રમના શપથવિધિ સમારંભના અધ્યક્ષ અને આપણા ગ્રુપના પ્રમુખ એવા શ્રી જયદતભાઈ, ફેડરેશન પ્રમુખ એવા કેતનભાઈ અને ઇનકમિંગ પ્રમુખ શ્રી મુકેશભાઈ, અમારા સાથી અને આપણા ફેડરેશનના વીપી વિજયભાઈ, જયદતભાઈ અને અનિરુદ્ધભાઈ. આજના જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોરના શપથવિધિ સમારોહમાં અમારા આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનશ્રીઓ, પત્રકારશ્રીઓ, દાતાશ્રીઓનો આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ આ શપથવિધિ સમારોહમાં અમને જે આ સંકુલ વાપરવા માટે આપ્યું છે એવું હનુમાનધારા સમિતિનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ હર હંમેશા અમને જાયન્ટ્સ પરિવારના આમ તો અનિરુદ્ધભાઈની સંસ્થા છે જેપી પંડ્યાવતી છાત્રાલય એ અમારી ઓફિસ છે એટલે એ તબક્કે ઓફિસ અમને યુઝ કરવા માટે આજથી ટાઈમિંગ યુઝ કરવા નવી ઓફિસ બનાવી આપી છે એ માટે એનો પણ ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ. તેમજ અત્રે ઉપસ્થિત તમામ જાયન્ટ્સ પરિવારનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર આયોજિત આજના રિપીટર પ્રમુખના
શપથ સમારોહમાં ઉપસ્થિત પ્રમુખ શ્રી જયદત્તભાઈ, આદરણીય શ્રી રાજુભાઈ દેસાઈ, આપણા ફેડરેશનના નવા વધાયેલા પ્રમુખ મુકેશભાઈ પાઠક, વિજયભાઈ, આપણા ફેડરેશન શ્રી બીના અત્યારે ચાલુ વર્ષના પ્રમુખ કેતનભાઈ રોજેસરા, અનિરુદ્ધભાઈ, દેવદત્તભાઈ જાની, તેમજ આપણા જાયન્ટ્સ પરિવારજનો. જય જાયન્ટ. અહીંયા સિહોરમાં આવી એટલે અહીંયા વજયને જોઉં ને ત્યારે મને યાદ આવે કે અમે રોટરી ક્લબ ચાલુ કરી દઈએ, આંખની હોસ્પિટલ દઈએ, અને એની માટે ઘણા સાધનો ને એ બધું. ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપે ત્યારે આભાર તો આ આપણું વતન છે, આની માટે કરવાનું જોઈએ, એની માટે બધું ન હોય. હું જયદત્તને પૂછતો હતો કે બેઝિકલી કોઈ પણ સંસ્થા છે એના પ્રમુખ તરીકે આવવું ને જવું એ બધું તો સંસ્થા મહાન છે, વ્યક્તિ નથી. વ્યક્તિ તો આવે ને જાય. તો નવું શું કર્યું? દર વર્ષે એક વસ્તુ હોય કે નવી તમે શું કરી. તમને જયદત્ત કહેતું કે પબ્લિક ઇમેજ અમારી જે હતી એમાં અમે વધારો કર્યો. રાજેશભાઈ દેસાઈ, પ્રમુખ શ્રી કેતનભાઈ રોજેસરા, અપકમિંગ પ્રમુખ મુકેશભાઈ પાઠક, વિજયભાઈ કોહલી વાઇસ પ્રેસિડેન્ટ, અને નવા વરાયેલા પ્રમુખ જયદત્તભાઈ. પ્રમુખ શ્રીને હું અહીંથી વચન આપું છું કે તમે જે મને ઓફિસર તરીકે બનાવ્યો છે, પોર્ટફોલિયો જે પણ આપશો તે પોર્ટફોલિયો હું મારી નિષ્ઠાપૂર્વક બજાવીશ અને જાયન્ટ ગ્રુપ ઓફ સિયોરનું નામ રોશન કરીશ. અને જાયન્ટ ગ્રુપ ઓફ સિયોરનો પણ આ તકે આભાર માનું છું. અસ્તુ. સિહોરના જાયન્ટ ગ્રુપ ઓફ સિહોરના પ્રમુખ તરીકે સ્વીકાર કરું છું. પ્રમુખ તરીકે સ્વીકાર કરું છું. હું વચન આપું છું કે પ્રમુખ તરીકે મારી ફરજો અને જવાબદારીઓનું પાલન કરીશ. હું જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના બંધારણ અને તેની પ્રાર્થનાને મારી સંલગ્નતા માટે વચનબદ્ધ જાહેર કરું છું. મારી સંલગ્નતા માટે વચનબદ્ધ જાહેર કરું છું. હું સંસ્થાના ધ્યેય અને હેતુઓ તથા તેના વાર્ષિક કાર્યક્રમોમાં ઉચ્ચતમ પરિણામો માટે મારાથી બધું જ કરીશ. હું દરેક રીતે જાયન્ટ્સના કાર્યક્રમ ગ્રુપોની થોડી ઈચ્છા હોય એની અધૂરી રહી ગઈ એવું અમને બધાને લાગ્યું. એટલે કીધું આખું વરસ તમને આપ્યું બીજું, અને હજી બીજા વરમાં જો રહી જતી હોય તો ત્રીજું વરસ આપશું. પણ અત્યારે આપણે બીજા માટે એને કમિટમેન્ટ કર્યું છે. એના ઘરવાળા ઊંચા નીચા થવા માંડ્યા કે 3 વર્ષ સુધી ભાઈ આ એક જ વરસ આવતી વખતે તમને પૂછીને કરશું. જયદત્તભાઈને વિનંતી કે તેઓ અહીંયા શપથવિધિ માટે જાયન્ટની ચળવળ માટે સમર્પિત રહીશ. ખૂબ ખૂબ આભાર દરેક મિત્રોના. અભિનંદન. તમે લોકો આજે બોર્ડ મેમ્બર થઈ ગયા છો અને તમારી સેવા અવિરત મળે જાયન્ટ્સને તેવી વિનંતી. થેન્ક યુ. પોતપોતાની જગ્યા ઉપર બેસો.